ચાલો આજે વાત કરીએ ભારતના કેન્દ્રીય બજેટ 2026 વિશે. હવે બજેટ એટલે માત્ર મોટા મોટા આંકડાઓ જ નહીં, એ તો આપણા સૌના ભવિષ્યનો એક રોડમેપ છે. તો ચાલો ને સાથે મળીને સમજીએ કે આ બજેટમાં એવું તે શું ખાસ છે. મનમાં પહેલો સવાલ એ જ આવે ખરું ને કે ભાઈ આ બધી મોટી મોટી જાહેરાતોની સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર થશે, ધંધા રોજગારનું શું અને આખા દેશની ગાડી કઈ દિશામાં જશે. બસ આ જ બધા સવાલોના જવાબ આપણે આજના વિશ્લેષણમાં શોધવાના છીએ, એક પછી એક. તો ચાલો શરૂઆત કરીએ એ વિષયથી જેની ચર્ચા સૌથી વધુ થાય છે અને જેની અસર આપણા સૌ પર સીધી પડે છે. જી હા, ટેક્સ. જોઈએ કે આ વખતે બજેટ આપણા પાકીટ માટે રાહતના સમાચાર લાવ્યું છે કે પછી બોજ વધાર્યો છે. સૌથી પહેલાં તો એક મોટી જાહેરાત છે. 1 એપ્રિલ 2026થી એક નવો જ આવકવેરા કાયદો અમલમાં આવવાનો છે. પણ રાહતની વાત એ છે કે આ વર્ષ માટે એટલે કે હાલ પૂરતું પર્સનલ ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ જ ફેરફાર નથી. મતલબ કે જેવું ચાલતું હતું એવું જ ચાલશે. હવે જે લોકો શેરબજાર સાથે જોડાયેલા છે એમના માટે આ એક ધ્યાન આપવા જેવી વાત છે. ખાસ કરીને જો ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ થતું હોય તો. હવે એના પર લાગતો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી વધારી દેવામાં આવ્યો છે. જો ફ્યુચર્સ પર તો લગભગ બમણાથી પણ વધારે અને ઓપ્શન્સ પર પણ સારો એવો વધારો છે. સીધી વાત એ છે કે હવે ટ્રેડિંગ કરવું થોડું મોંઘું પડશે. પણ એક જગ્યાએ બહુ જ મોટી રાહત મળી છે. જે લોકો વિદેશમાં ભણવા, ફરવા કે પછી મેડિકલ સારવાર માટે જાય છે એમને માટે આ સારા સમાચાર છે. પહેલાં જે ટીસીએસ એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ 5% કે 20% જેટલો ઊંચો હતો એને હવે સીધો ઘટાડીને માત્ર 2% કરી દેવામાં આવ્યો છે. આ ખરેખર એક બહુ મોટો ઘટાડો કહેવાય. બીજી બે નાની પણ મહત્વની રાહતો પણ છે. એક, શેર બાયબેક પર જે ટેક્સ લાગતો હતો એને હવે કેપિટલ ગેઇન્સ ટેક્સની બરાબર કરી દેવાયો છે. અને બીજું, મોટર વ્હીકલ અકસ્માતના કિસ્સામાં જે વળતર મળે એના વ્યાજ પર હવે કોઈ ઇન્કમ ટેક્સ નહીં લાગે. ઓકે, તો ટેક્સની વાત તો થઈ ગઈ. ચાલો હવે થોડી ભવિષ્યની વાત કરીએ. સરકાર આવનારા સમય માટે કયા ક્ષેત્રો પર ફોકસ કરી રહી છે? ભારતને ટેકનોલોજી અને ઇનોવેશનનું હબ બનાવવા માટે શું પ્લાનિંગ છે? ચાલો જોઈએ. આ બજેટમાં એક નવો અને રસપ્રદ શબ્દ સાંભળવા મળ્યો, ઓરેન્જ ઇકોનોમી. હવે આ વળી શું છે? સાવ સહેલી ભાષામાં કહીએ તો આ આપણી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી છે. મતલબ કે આપણા કન્ટેન્ટ ક્રિએટર્સ, કલાકારો, લેખકો, ડિઝાઇનર્સ આ બધાનો સમાવેશ એમાં થાય છે. અને સરકાર હવે આ ક્ષેત્રને આગળ વધારવા માટે ખાસ ધ્યાન આપી રહી છે. અને હવે વાત કરીએ કેટલાક એવા ક્ષેત્રોની જ્યાં સરકાર મોટો દાવ લગાવી રહી છે. સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે બજેટ વધારીને 40,000 કરોડ રૂપિયા કરી દેવાયું છે. ડેટા સેન્ટર્સ માટે 2047 સુધી ટેક્સમાંથી મુક્તિ, પરમાણુ ઉર્જાના લક્ષ્યને પહોંચી વળવા માટે શૂન્ય ઇમ્પોર્ટ ડ્યુટી અને બાયોફાર્મામાં રિસર્ચ માટે 10,000 કરોડ. આ બધા એવા ક્ષેત્રો છે જે આવનારા સમયમાં ભારતના વિકાસનું એન્જિન બનશે. હેલ્થકેર સેક્ટરમાં પણ એક ખૂબ જ સંવેદનશીલ અને મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્સરની સારવાર માટેની 17 અત્યંત જરૂરી દવાઓ પરથી કસ્ટમ્સ ડ્યુટી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. આ એક એવું પગલું છે જેની સકારાત્મક અસર અસંખ્ય પરિવારો પર પડશે અને તેમને મોટી આર્થિક રાહત મળશે. ચાલો હવે આપણે એવા બે ક્ષેત્રો તરફ વળીએ જે હંમેશાથી ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ રહ્યા છે, ખેતી અને પર્યટન. જોઈએ કે આ પરંપરાગત ક્ષેત્રોમાં નવી જાન ફૂંકવા માટે સરકાર શું કરી રહી છે. ખેતીને આધુનિક બનાવવા માટે હવે ટેકનોલોજીનો સહારો લેવાઈ રહ્યો છે. એક તરફ કાજુ અને ચંદન જેવા ઊંચું વળતર આપતા પાકો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ભારત વિસ્તાર નામનું એક નવું એઆઈ ટૂલ લોન્ચ કરાયું છે જે ખેડૂતોને પાકની પસંદગીમાં મદદ કરશે. સાથે જ નાળિયેરની ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ ખાસ સ્કીમ છે. પર્યટન ક્ષેત્રે પણ એક ડબલ એક્શન પ્લાન છે. એક તો આપણા ઐતિહાસિક સ્થળો જેમાં ગુજરાતના લોથલ અને ધોળાવીરાનો પણ સમાવેશ થાય છે એવા 15 સ્થળોનો વિકાસ કરાશે અને સાથે સાથે આઈઆઈએમ જેવી સંસ્થાઓ સાથે મળીને 10,000 નવા અને પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ્સને ટ્રેનિંગ આપવામાં આવશે. સારું, તો આપણે અલગ અલગ સેક્ટરની વાત કરી, પણ ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને આખા દેશના આર્થિક સ્વાસ્થ્યનું મોટું ચિત્ર જોઈએ. આ બજેટના મોટા આંકડા દેશની ઇકોનોમી વિશે શું કહી રહ્યા છે? આ આંકડા પર નજર કરો. 12 લાખ કરોડ રૂપિયા. આ છે કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડી ખર્ચ.
સાદા શબ્દોમાં કહીએ તો આ પૈસા દેશમાં રસ્તા, રેલવે, બંદરો જેવા મોટા અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચ થશે. આ એવું રોકાણ છે જે દેશના વિકાસને મજબૂત ગતિ આપે છે. અને આ ચાર્ટ બતાવે છે સરકારની નાણાકીય શિસ્ત. રાજકોષીય ખાધ એટલે કે સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત એને કાબૂમાં રાખવો બહુ જરૂરી છે. સરકારે ગત વર્ષનું 4.5%થી ઓછું રાખવાનું લક્ષ્ય પૂરું કર્યું છે અને હવે આવતા વર્ષ માટે તેને વધુ ઘટાડીને 4.3% પર લાવવાનો ટાર્ગેટ છે. આ એક મજબૂત અર્થતંત્રની નિશાની છે. અને છેલ્લે દેશમાં રોજગારીનું એન્જિન ગણાતા નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSMEs માટે 10,000 કરોડના ગ્રોથ ફંડની જાહેરાત થઈ છે. સાથે જ વિદેશી રોકાણને વધુ આકર્ષવા માટે બિનનિવાસીઓ માટે રોકાણની મર્યાદા 5%થી વધારીને સીધી 10% કરી દેવાઈ છે. તો આ બધી જ જાહેરાતો અને આંકડાઓને જોયા પછી મૂળ સવાલ એ જ ઊભો રહે છે: શું આ બજેટ ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની સફરમાં ખરેખર ગતિ આપશે? વેલ, આનો જવાબ તો આવનારો સમય જ બતાવશે, પણ એટલું ચોક્કસ છે કે આ બજેટે એક મોટી અને મહત્વાકાંક્ષી દિશા તો નક્કી કરી જ દીધી છે.